સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સુરતની મમતા હોસ્પિટલના ગેટને તાળું મારીને અંદર ગેરકાયદેસર રીતે ગર્ભપાતનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું। આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે એક્શન લેવામાં આવ્યા છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે। જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર એફઆઈઆર કરવામાં આવી છે। તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી। માટે અમારા આરોગ્ય વિભાગને પણ શોકોઝની નોટિસ પાઠવવામાં આવી છે।